આદરણીય ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થીઓ, ગિરનારી દુહિતા પરમાદેવ્યાનીના સતસત વંદન. અનેકતામાં એ જ અમારી શાન છે, અનેકતામાં એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારતમાં છે, એટલે જ મારો ભારત મહાન છે. આજે આપણે વાત કરવાના છીએ આપણા ભારત દેશના રિયલ હીરો, કે જે જીવે છે તો પણ દેશ માટે અને બલિદાન આપે છે તો પણ દેશ માટે. તમે સમજી જ ગયા છો કે હું શેના વિશે વાત કરી રહી છું, કે આપણા ભારત દેશના વીર જવાનો કે જે જીવે છે તો પણ દેશ માટે અને બલિદાન આપે છે તો પણ દેશ માટે. આ સ્પીચ શરૂ કરતા પહેલા એક સવાલ તો કરી જ લઈશ. આપણી દેશભક્તિ કેવી છે ને કેટલી છે? આપણી દેશભક્તિ કેવી છે ને કેટલી છે? શું આપણી દેશભક્તિ દેખાવ માટે છે કે પછી ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ જેવી જાણે સૂત્ર આપ્યું હશે, તુમ મુઝે ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, તુમ મુઝે ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. સાહેબ, આવી હોય છે દેશભક્તિ ને આનું નામ દેશભક્તિ. આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ તો એક કિસ્સો તો સંભળાવી જ લઈશ. એક વખત જર્મની હિટલરે આપણા ભારત દેશના હોકીના જાદુગર તરીકે ઓળખાતા ચંદ્રને બોલાવીને કહ્યું હતું, શું આપ્યું છે તને તારા દેશે, શું આપ્યું છે તને તારા દેશે? તું જર્મની આવી જા, હું તને એક ચીફ માર્શલ બનાવી દઉં. તું જર્મની આવી જા, હું તને એક ચીફ માર્શલ બનાવી દઉં. કોઈ પૂછે તમને ક્યાં રહો છો તો આ સ્થાન આપી દેજો. કોઈ પૂછે તમને ક્યાં રહો છો, સ્થાન આપી દેજો. અને સરદાર વલ્લભભાઈ ને સુભાષચંદ્ર બોઝની આ જન્મભૂમિ કહી દેજો. અને સરદાર વલ્લભભાઈ ને સુભાષચંદ્ર બોઝ જન્મભૂમિ કહી દેજો. અને બાકી બચી જિંદગીમાં ભારતીને નામ કરી દેજો. અને રગ રગમાં જય હિન્દ લખી દેજો. અંતે તો હું એટલું જ કહીશ કે દેશભક્તિ સે ही देश की शान है, देशभक्ति से देश का मान है. हम उस देश के फूल हैं जिस देश का नाम हिंदुस्तान है, जिस देश का नाम हिंदुस्तान है. अरे वाह.